આ ઘોડા ઉપર અયાનભાઈ આવે છે બેસીને. અયાન ક્યાં ફરી આવ્યો? હાલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ને છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાય ઝારિયા. અને અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપના માટે એક નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે દોસ્તો. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને આજે પનવલના નાના નાના વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. આજે આપણે આવી ગયા છીએ વિથ ફેમિલી પનવલમાં. આ છે દોસ્તો પનવલ અંદર એન્ટ્રી ગેટ અને અહીંયા છે ટિકિટ બારી. તમે પણ લોકો ગમે ત્યારે રાજકોટ આવો, બહારના વ્યુઅર્સ જોતા હોય એ બધાને રાજકોટ આવો એટલે એક ફેરી પનવલની અવશ્ય મુલાકાત કરજો. ખૂબ મજા આવશે. આજે આ ઈદનું ટ્રાફિક છે, આટલું બધું પનવલ અંદર એન્ટ્રી ગેટ છે. સામે જે પનવલ લખ્યું છે ને ત્યાં ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લઈને અહીંથી અંદર એન્ટ્રી કરવાની હોય છે. તો દોસ્તો આપણે અત્યારે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ લઈને પનવલમાં એન્ટ્રી કરી. આ જો કેટલા સરસ મજાના વ્યૂ છે અને ધીમું ધીમું ફોગ ચાલી રહ્યું છે. જો આપ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ મજા આવે. તો દોસ્તો અત્યારે અયાન ને મારું ફેમિલી બધા બતકમાં બેસી ગયા છે. અયાન તો દોસ્તો ફાઇનલી રાઈડ શરૂ થઈ ચૂકી છે અને મારું ફેમિલી રાઈડની અંદર એન્જોયમેન્ટ કરવા બેસી ગયા છે. જોઈ લો. તો દોસ્તો આ છે બાળકો માટેનું સોફ્ટ પ્લે ગેમ ઝોન અને અત્યારે ગેમ ઝોનની અંદર આલિશાબેન અને અયનભાઈ બંને ભાઈ બહેન ગેમ ઝોનની મજા માણી રહ્યા છે. જોઈ લો, ગેમ ઝોનની અંદર અયનભાઈ અને આલિશાબેનની એન્ટ્રી થઈ ગઈ છે અને ગેમ ઝોનમાં ખૂબ એન્જોયમેન્ટ કરી રહ્યા છે. આ છે પનવલનું સોફ્ટ પ્લે ગેમ ઝોન. દોસ્તો અત્યારે ઈદનું ટ્રાફિક જોઈ લો તમે, કેટલું બધું રેસકોર્સ પનવલની અંદરનું ટ્રાફિક છે. આ બધું જોઈ લો, બધી રાઈડિયું જોઈ લો. હા હા, એમાં ભાઈ તું ડૂબી જા, પાણી જોજો.
આમાં બે આડ્યો તો કાકા છે હાલ હમણાં ટિકિટ લઈ લઈએ આપણે હો. તો દોસ્તો અત્યારે અયાનભાઈ વેન કરી રહ્યા છે કે એને બોટિંગ કરવું છે, પણ બોટિંગમાં આપણને થોડુંક જોખમી લાગે કેમ કે છોકરો નાનો છે એને ખબર ન પડે, નહીં ને બોટ પલટી બલટી જાય, એટલા માટે આપણે બોટિંગ તો નહીં કરાવીએ. પણ તમે જો આ કેટલા સુંદર મજાના વ્યૂ છે. આ સામે દેખાય રોપવે છે, આ આરાગીરી રાઈડ છે. આ રાઈડમાં બોટિંગ કરવાની ખૂબ એટલે ખૂબ મજા આવે છે દોસ્તો. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, તમને આજે ખૂબ જ મજા આવશે. રાજકોટ ફનવર્લ્ડના વ્યૂ હું તમને બતાવી રહ્યો છું. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા હરેક ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારો પ્યાર સપોર્ટ આપતા રહેજો દોસ્તો. આપ જોઈ રહ્યા છો ફનવર્લ્ડની રોપવે રાઇડ્સ આપ નિહાળી રહ્યા છો. તો દોસ્તો અત્યારે આપણે ફનવર્લ્ડમાંથી બહાર આવી ગયા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ રેસકોર્સ. જોઈ લો, આ છે રેસકોર્સના વ્યૂ. અત્યારે અયાનભાઈ અમારે ઘોડા ઉપર બેસી ગયા છે, જોઈ શકો છો આપ. અયાનભાઈને જ્યારે રેસકોર્સ આવે ત્યારે ઘોડા ઉપર બેસવા જોઈ. અત્યારે અયાનભાઈ અમારે ઘોડા ઉપર બેસી ગયા છે. જોઈ લો, નાની નાની કાર. બહારના જેટલા પણ વ્યુઅર્સ જોવે છે બધાને વિનંતી કે તમે લોકો રાજકોટ ફરવા માટે આવો એટલે એકવાર અવશ્ય રેસકોર્સની મુલાકાત લેજો. બહુ જ ફરવાની મજા આવશે. રેસકોર્સ છે, બાજુમાં ફનવર્લ્ડ છે, ખૂબ ફરવાની મજા આવશે. તમે લોકો અવશ્ય એક ફેરી મુલાકાત લેશો. અયાનભાઈ અત્યારે ઘોડાની સવારી કરવા માટે નીકળી ગયા છે. આપ જોઈ શકો છો દોસ્તો. જોઈ લો ઘોડાની સવારી, ઊંટની સવારી. તો દોસ્તો અયાનભાઈની ઘોડાની સવારી અત્યારે પરત ફરી રહી છે. આ ઘોડા ઉપર અયાનભાઈ આવે છે બેસીને. અયાન ક્યાં ફરી આવ્યો?
તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ રેસકોર્સ અને પનવલથી ઘરે. અત્યારે વાગી ગયા છે રાતના 8:15 અને આજે ઈદનો તહેવાર હતો અને છોકરાઓની ઈચ્છા હતી કે આપણે જઈએ ક્યાંક ફરવા. તો એટલા માટે છોકરાઓને ચક્કર મરાવવા માટે લઈ ગયો હતો અને ફાઇનલી ઘરે આવી ગયા છે. તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. તો બસ દોસ્તો આજ માટે આટલું જ. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય.